હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો મેથી ધોઈ લીધી હતી. મેથી બહુ ધૂળવાળી હતી એટલે ધોવી જ પડે, તો મેથી ધોઈ લીધી છે, દૂધી ખમણી લીધી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટી લઉં છું જો ખાંડડીમાં. હવે દૂધી અને મેથીના મુઠિયા ઢોકળા કરવા છે. તો સૌ પહેલાં વાસણમાં ખમણેલી દૂધી લઈ લીધી છે અને આપણે ધોયેલી મેથી પણ લઈ લીધી છે. હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઉં છું. અને મેં ઘઉંના લોટનો ઉપયોગ નથી કર્યો, પણ મેં આ બીજા 4 લોટ લીધા છે. અને લોટમાં મેં વાટકીનું માપ બતાવ્યું એ પ્રમાણેનો લોટ લીધો છે. તો મકાઈનો લોટ લીધો છે, ચણાનો લોટ, બાજરાનો લોટ અને જુવારનો લોટ. ઘઉંનો લોટ બિલકુલ વાપરો જ નથી. હવે એમાં બધા બેઝિક મસાલા નાખ્યા છે. ખટાશ ગળાશ નાખી છે. ગળાશમાં મેં ગોળ નાખ્યો છે. અને આને એકદમ સોફ્ટ બનાવવા મેં 1 ચમચી દહીં નાખ્યું છે. આમાં છે ને સોડા નાખ્યા નથી. કોથમરી નાખી અને લોટ બાંધું છું. આમાં ઈનો કે સોડા નાખી શકાય, પણ મેં દહીં નાખ્યું હતું ને એટલે જરૂર નહોતી, કારણ કે દહીંથી આમેય કૂણા જ સરસ બનશે. જોઈતા પ્રમાણમાં પાણીથી લોટ બાંધી લઉં છું. આમાં બહુ પાણી પણ નહીં જોઈએ, કારણ કે આપણે દહીં પણ નાખ્યું છે અને મેથી પણ સરસ ધોયેલી હતી એટલે એનું પણ થોડું એવું પાણી હતું. તો જો મુઠ્ઠીઓ વાળું છું. આ સ્ટીમર મૂકી દીધું છે ને તેલથી સરસ ગ્રીસ કરી લીધું છે ને જો મૂકી દઉં છું. હવે આને સહેજે 15થી 20 મિનિટ થશે. હવે મારે તો 15થી 20 મિનિટ થઈ હતી. પછી જેવી રીતે આપણે ઘઉંનો લોટ નાખ્યો હોય તો થોડી વાર વધારે પણ થાય, પણ મેં ઘઉંનો લોટ તો સાવ લીધો જ નથી. હવે જો આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને 15-20 મિનિટ પછી ચેક કરીએ તો સરસ મજાના મુઠિયા ઢોકળા થઈ ગયા હતા. કાઢી લઉં છું. જો એકબીજાને ચીપકતા પણ નથી ને સરસ ઉખડી પણ જાય છે. તો સરસ મજાના આપણા ઢોકળા તૈયાર છે. હવે વઘાર કરી લઈએ. હવે જો હું તમને ભાંગીને પણ બતાવું કે સરસ કેવું કૂણું મુઠિયું થયું છે. અને આ ગરમી છે એટલે એમ થાય કે ફટાફટ એવી એક વસ્તુ બનાવી લઈએ. અને આમાં પણ જો કે વાર તો લાગે જ છે, પણ એક વસ્તુ હોય એટલે આપણને થઈ પણ જાય અને ગરમીમાં હળવું એવું આપણે આ જમી શકીએ. જો તમને ભાંગીને બતાવ્યું, એક કંઈ જરાય પણ સરસ ચીપકતું નથી. હવે વઘારમાં આપણે પહેલાં તેલમાં થોડી એવી વધારે રાઈ મૂકી દઈશું. એમાં લીમડો અને સૂકા મરચાં નાખીશું અને એ પણ સરસ તતડી જાય એટલે એમાં સફેદ તલ નાખીશું. સફેદ તલ પછી નાખી છે હિંગને બધું થોડું ચડિયાતું નાખ્યું છે. હવે આપણે મુઠિયા ઢોકળાના કટકા કર્યા હતા એ નાખી દઈ. થોડા પાછા ઉપરથી બેઝિક મસાલા નાખીએ. આમાં મેં ઉપરથી પાછું મીઠું નથી નાખ્યું, પણ આ બધા મસાલા એટલા માટે નાખ્યા છે કે થોડો કલર પણ સારો આવે ઢોકળાનો અને દેખાવમાં પણ સરસ લાગે, આપણી આંખને ગમે એવું. ઉપરથી ધાણાભાજી નાખી દીધા છે. થાળી પીરસી દઈ તો થાળીમાં સરસ મુઠિયા લઈ લીધા છે વઘારેલા. અને આ જો સિમ્પલ મુઠિયા પણ છે અને એની સાથે તેલ પીરસું છું અને વઘારેલા મુઠિયા સાથે છાશ પીરસું છું. તો છાશ સાથે આજની એવી ડિનર થાળી.